આજના જમાનામાં મોબાઈલ ફોન દરેકની પાસે હોય છે, પછી એ બાળક હોય, વૃદ્ધ હોય કે પછી કોઈ પણ હોય. તો મોબાઈલ ફોન યુઝ કરવાની કેટલીક ટ્રીક અને કેટલીક ઇમ્પોર્ટન્ટ વાતો વિશે જણાવીશ જે તમારા બોડી ઉપર નુકસાન થતું અટકાવશે. સૌથી પહેલા તો તમે મોબાઈલ પર લાંબી વાતો ના કરશો, અથવા તો તમે 2 વ્હીલર પર જતા હો કે 4 વ્હીલર પર જતા હો તો ફોન પર વાત કરવાનું ટાળજો. આ સાથે તમારે રાત્રે સુવાનો સમય થાય એના 1 થી 1.5 કલાક પહેલા મોબાઈલ ફોનનો યુસેજ બંધ કરી દેજો. જ્યારે પણ તમારો ફોન સ્વિચ ઓફ થવાનો હોય કે થોડીક જ બેટરી બચી હોય ત્યારે ફોન પર વાત કરવાનું અવશ્ય ટાળજો, કારણ કે એ વખતે ફોનનું જે રેડિયેશન હોય છે એ લગભગ 1000 ગણું વધારે થઈ જતું હોય છે. આ સાથે તમારો ફોન ચાર્જિંગ કેબલ સાથે કનેક્ટેડ હોય ત્યારે ભૂલથી પણ વાત કરવાની ભૂલ ન કરશો, કારણ કે તમને કાનમાં ઝટકો લાગી શકે છે અથવા શોર્ટ સર્કિટથી તમને નુકસાન પણ થઈ શકે છે. ઘણા લોકોને ફોન હોય છે એ પોકેટમાં રાખવાની ટેવ હોય છે, ઉપરના પોકેટ કે પછી નીચેના પોકેટમાં. તો આવી ભૂલ ન કરવી જોઈએ. તમારો ફોન છે એ તમારી હેન્ડબેગમાં રાખી શકો છો, જેથી ઘણીવાર બેટરી ગરમ થઈ જાય તો તમને નુકસાન ન થાય. આ સાથે ઘણીવાર જો તમારે લાંબુ કમ્યુનિકેશન ફોન પર કરવાનું હોય તો બને ત્યાં સુધી સ્પીકરનો ઉપયોગ કરો, કારણ કે તેના રેડિયેશન ખૂબ જ હાઈ હોય છે. લાંબા સમય સુધી વાત કરવાથી તમારા કાનને નુકસાન થઈ શકે છે, એટલે બને ત્યાં સુધી તમે સ્પીકર પર વાત કરવાનો આગ્રહ રાખો. આ સાથે તમારી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જે હોય એ ફોનમાં રાખવાનું ટાળો, અને સોશિયલ મીડિયા પર બને એટલો ઓછો સમય તમે પસાર કરશો તો તમે પણ ઘણી બધી સમસ્યાઓથી બચી શકો છો.